દર્શક મિત્રો 2004થી 26 ઓગસ્ટ 2024 દરમિયાન 20 વખત પૂર આવ્યા છે, જેમાં સૌથી વધુ આ વખતે 3 વાર પૂર આવ્યા છે, જેમાં સૌથી પહેલા 24 જુલાઈ, પછી 26 ઓગસ્ટ અને હવે 29 સપ્ટેમ્બરે પૂરની સ્થિતિ ઊભી થઈ હતી. જ્યારે 25 સપ્ટેમ્બરે 110 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાયો હતો અને 4 લોકોના વાવાઝોડામાં મોત થયા હતા. આમ 2 જ મહિનામાં 3 વાર પૂર અને 1 વાર ભારે પવન સાથે વરસાદની આફત મળીને કુલ 4 વાર આફતનો સામનો વડોદરાવાસીઓને કરવો પડ્યો છે. વિશ્વામિત્રી નદીમાં જ્યારે પૂર આવે છે ત્યારે વડોદરા કોર્પોરેશનના સત્તાધીશો દ્વારા સરકારમાં પ્રોજેક્ટ રજૂ કરવામાં આવ્યા હતા, પરંતુ સરકાર દ્વારા ઊંઘ ઉડાવવામાં આવતી ન હતી. વડોદરામાં ગત રોજ વહેલી સવારે વાદળછાયા વાતાવરણ બાદ બપોરે વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ ત્રાટક્યો હતો. વડોદરા શહેરમાં 5 ઇંચ જેટલો વરસાદ પડતા અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થયા હતા, જેમાં કારેલીબાગ, રાવપુરા, સયાજીગંજ, અલકાપુરી સહિતના વિસ્તારમાં ધોધમાર વરસાદ પડ્યો છે. ભારે વરસાદના કારણે શહેરના અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જતા આની સીધી અસર વાહન વ્યવહારને થઈ હતી. વાત કરીએ આજવા સરોવર, પ્રતાપપુરા સરોવર, વિશ્વામિત્રી નદીના જળસ્તરમાં પણ વધારો નોંધાયો હતો. ત્યારે શહેરીજનોને ફરી વિશ્વામિત્રીના પૂરનો ડર સતાવી રહ્યો છે. લોકોએ પોતાની કાર સહિતના વાહનો વરસાદના કારણે શહેરના પુલો પર પાર્ક કરી દીધા છે. કેટલાક વિસ્તારમાં વરસાદ રોકાયા બાદ પણ પાણી ભરાયેલા હતા. હવે નવરાત્રી શરૂ થવાની છે ત્યારે ગરબા પ્રેમી વડોદરામાં આ વખતે વરસાદ વિલન બન્યો છે. નવરાત્રી પ્રારંભ થવાને માંડ 3 દિવસ બાકી છે અને હજુ પણ ધોધમાર વરસાદ વરસવાની શક્યતા છે, જેના કારણે ગરબા મેદાનો તળાવ બની ગયા છે. અને જો આવી જ પરિસ્થિતિ રહી તો ગરબાનું આયોજન વિલંબમાં પડે તેવી પણ શક્યતા છે. નીચાણવાળા વિસ્તારોની વાત કરીએ તો નીચાણવાળા વિસ્તારોમાં આવેલા કેટલાક ઘરોમાં પણ પાણી ભરાઈ ગયા હતા. સંગમ સવાત ક્વાર્ટર્સમાં પણ પાણી ભરાતા લોકો હેરાન પરેશાન થઈ ગયા હતા. આ ઉપરાંત વાઘોડિયા રોડ પર આવેલી પ્રભુનગર સોસાયટીમાં અનેક લોકોના ઘરોમાં પાણી ભરાતા પાણીમાં ફર્નિચર ફરતા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા હતા. ભારે વરસાદના પગલે અલકાપુરી ગરનાળું ભરાઈ જતું હોય છે, આ વખતે પણ ભરાઈ ગયું અને એના કારણે વાહન વ્યવહાર માટે એને ફરી બંધ કરવું પડ્યું હતું. ભારે વરસાદના પગલે પૂર संकट तोड़ातू હતું. बार पानी आता है, वही तकलीफ है और हमारा सामान का भी नुकसान होता है. तो यही हमारे कायम की मगजमारी है और है ना कम से कम दुकान पे 3 से 4 फुट पानी आता है हमारे यहाँ. ये हमेशा की प्रॉब्लम हो गई है और इस बार लगभग 3 से 4 बार पानी आया है हमारे यहाँ. હું 5 વર્ષથી અહીંયા એશિયન પેન્ટની શોપ ચાલુ છે અમારે. અહીંયા કિશનવાડી એરિયામાં છે, તમે જોઈ શકો છો કે જ્યારે બી વરસાદ પડે છે, નાનો આમ તો 1-2 કલાક બી વરસાદ પડે છે તો અહીંયા મારે ઘૂંટણ સુધીના પાણી ભરાઈ જતા હોય છે. અને મારા અત્યારે તો 2 વાર જુલાઈમાં અને ઓગસ્ટમાં તમે જોઈ શકો છો એટલો વરસાદમાં તો મારે દુકાનમાં બી પાણી આવી ગયું. દુકાનમાં પાણી આવી ગયુંથી મારે ઘણું નુકસાન થયું છે. મારી પુટ્ટી છે, પછી એશિયન પેન્ટના જે કલર છે, જે ઓઇલ પેન્ટના કલર છે, જે પાવડર ફોર્મમાં જે બી વસ્તુઓ છે એમાં ઘણું નુકસાન થયું છે. સરકાર એવું કહે છે કે તમે ફોર્મ ભરીને આપો, અમે તમને સહાય કરીશું. આજે ફોર્મ ભરીને આપ્યા કેટલો ટાઈમ થયો પણ હજુ સુધી સહાય મળી નથી. આવું વારંવાર થઈ રહે તો પછી અમારે કોની પાસે જવું? તો આ જીવન ન્યૂઝ મીડિયાના માધ્યમથી મારે એવું જ કહેવું છે કે તમે એનો નિકાલ લાવો અને અહીંયા આગળ પાણી આવે, ભલે વરસાદ પડે તો એ પાણીનો જલ્દીથી નિકાલ થઈ જાય અને દુકાનોમાં પાણી ના બેસે અને અમારી ત્યાં દુકાનોમાં નુકસાન ના થાય. બસ એટલી જ વિનંતી. હા જી, આ કિશનવાડી ગધેડા માર્કેટ વારસિયા રિંગ રોડ વિસ્તાર છે. હવે એમાં એવું છે કે જે ઓડનગર નાળું છે એના ઉપર બાલાજી હાઇટ્સની જે બિલ્ડિંગ ઊભી કરી છે, કાંસને કાપીને આખું પેક કરી દીધું છે. વારંવાર આ 3જી વખત પાણી આવી ગયું છે દુકાનમાં. અમારું નુકસાન થાય છે, એનો જિમ્મેદાર કોણ? સરકાર કે તંત્ર? હવે અમે બી શું કરીએ? અમે બી કંટાળી ગયા છે. સરકારને વારંવાર રજૂઆત કરીએ છીએ પણ સરકાર બી માનતી નથી. ગટરની લાઈન આખી પેક છે. અમે સ્પેશિયલી એને મંગાવીને આપણે સાફ કરાવીએ છીએ, બરાબર. પ્રાઇવેટ કારીગરોને મંગાવીને સાફ કરાવીએ છીએ.
કેટલી વાર આ ચાલશે? તંત્ર જાગશે કે નહીં જાગશે? ક્યારે જાગશે? આ પબ્લિક બચારી પાણીમાં તણાઈ ગઈ છે. કમર લૂકીને પાણી હતું, એનો જવાબદાર કોણ? વારંવાર આ પૂર્વ વિસ્તારમાં પાણી ભરાઈ જાય છે. હા નહીં, કારેલી બાગમાં બી તમે લઈ લો, કિશનવાડી લઈ લો, વારસિયા લઈ લો. હવે કાલે એમ્બ્યુલન્સ ફસાઈ ગઈ હતી અહીં, કિશનવાડી ચોકડીની વાત છે. તમે કેમેરા ચેક કરી શકો છો, કિશનવાડીમાં એમ્બ્યુલન્સ ફસાઈ ગઈ હતી. હવે એમ્બ્યુલન્સ નહીં નીકળી શકે તો આમ જનતા જશે કંઈ? મારું કહેવાનું મતલબ એ છે. અને લાખો રૂપિયાનું બી નુકસાન થાય છે. થાય છે. અમારા આજે કપડાની દુકાન છે, કપડાની દુકાનમાં નુકસાન થયું છે, કપડાં ભીજાઈ ગયા છે. એનો જવાબદાર કોણ? પેન્ટો બગડી છે, ટી શર્ટો બગડી છે. હવે વારંવાર આ નુકસાન થશે તો અમે કઈ જશું? સરકાર તો કહે છે અમે સહાય બી આપીએ. કોઈ સહાય નહીં આપી, આજ સુધી કોઈ આવ્યું નથી અહીંયા. એનો કોઈ એજન્ટ નહીં આવ્યો કે કોઈ મંત્રી નહીં આવ્યો, કોઈ પૂછવા નહીં આવતું. આ નુકસાન અમે અમારા પોતાનું ખિસ્સાનું ભરીએ છીએ. આ કિશનવાડી વિસ્તાર ફર્નિચર માર્કેટમાં વારંવાર પાણી ભરાય છે અને અમારી દુકાનોમાં એટલું બધું પાણી ઘૂસી જાય છે કે લાખો રૂપિયાનું નુકસાન થાય છે. તેની સરકાર કદર કરતી નથી અને કોઈ પણ જોવા આવતું નથી. જ્યારે અમે કોઈને કહેવા જઈએ છીએ તો કોઈ અમારું સાંભળતું નથી. અહીંના નેતાઓને કોર્પોરેટર ખાલી વોટ બધા લેવા આવે છે, બીજું કોઈ અમને જોવા આવતું નથી. હવે આ પ્રમાણે ચાલ્યા કરશે તો આગળ બધા ગરીબોનું શું થશે? કાંસો બી દબાઈ દીધી છે. બધી કાંસો દબાઈ ગઈ છે. નદી નાળાના બધા કચરા બધા પૂરીને બધું બંધ કરી દીધું છે. એના લીધે બધું વારંવાર પાણી ભરાય છે. હવે આ ગરીબોના ઝોપડાપટ્ટી છે, આજુબાજુ રહેનારા લોકોનું શું? વારંવાર લોકોનું નુકસાન થાય છે. નાના નાના બાળકો છે, નાની રોજી રોજગારવાળા છે. હવે એ લોકોનું શું થશે? તમે કોઈ બી નેતા બેતા કોઈનો વિચાર કરતો નથી. આ વખતે અમે વૈકુંઠવાળા કોઈ પણ ઘર વેરો ભરીએ નહીં. શું કારણ? કારણ કે અમારા સમસ્યાનું સમાધાન થતું જ નથી. છેલ્લા કેટલા વખતથી પાણી ભરાય છે. આ મહિનામાં 3 વખત પાણી ભરાયું, કોઈ પણ ઉકેલ આવ્યો નથી. કોઈ પણ ગટર લાઈન ખોલી નથી. અમારી પાણીમાં રહે છે. આજે સવારની અમે કોઈ ચા પણ નથી પીધી. ચાની વ્યવસ્થા નથી. દૂધની થેલીઓ મોકલી આપો ઘરે ઘરે. અમારે હવે બહુ નાના છોકરાઓ છે, ઘરડા માણસો છે. અમે લોકો શું કરીએ? પાણીમાં ક્યાં જઈએ? અમારા લોકોને કેટલી બધી તકલીફ છે. તકલીફ દેખવા કોણ આવે? ઘરમાં કેટલું બધું નુકસાન થયું છે અમારા માટે. કોઈ પણ હિસાબે અમારા સમસ્યાનું સમાધાન કરો અને પાણી કાઢી આપો. સમસ્યા કાઢો. અમારે કોઈ સહાય બીજી નથી. બીજી સહાય અમે જાતે જ પૂરી કરીશું આજુબાજુ થઈને. ખાલી કે પાણીના પ્રોબ્લેમ તમે પૂરો કરો, નહીં તો કોઈ વેરો ભરવાનું નથી આ વખતે. કોઈ ડબલ વેર આવ્યા, તબલ વેર આવ્યા, એ ધંધો નહીં ચાલે. આ વખતે હમણાં આ મહિનામાં 3જી વખત આવ્યું. ઘરમાં નાના છોકરા હોય, ઘરડા હોય, એ બધાની બી કાળજી લેવાની કે આનું આ ધંધો કરવા, પાણી સાફ કરવાનું. કોઈ વોટિંગ માટે ફટાફટ આવી જાય છે બધા. પહેલા રજૂઆત કરી, પિંકીબેન આવ્યા હતા, પંપ મૂકીને પાણી કાઢ્યું થોડીક વાર, થોડાક 2 દિવસ પછી પાછું એઝ ઇટ ઇઝ. આજે તો કોઈ જોવા બી નથી આવું 3 દિવસથી. કાલ 4 વાગ્યાનો વરસાદ બંધ થઈ ગયો પણ ટીપું પાણી ઉતર્યું નથી. બધા રહીશો જાતે બધું કરવાનું. હું વૈકુંઠનો રહેવાસી છું. વાઘોડિયા રોડ, બાપોદ સોસાયટીની, બાપોદ જકાત નાકાની આગળ વૈકુંઠ સોસાયટી 1 હાઈવેની નજીક આવેલી છે. છેલ્લા 21 વર્ષથી અમે અહીંયા રહીએ છીએ. બરાબર છે. જ્યારે પણ ચોમાસાની સિઝન આવે, થોડોક 1 ઇંચ કે 2 ઇંચ વરસાદ પડે તો પણ અહીંયા સોસાયટીમાં પાણી ભરાઈ જાય છે. કોઈ પણ પાણી જે વરસાદી પાણી ભરાય છે એની કોઈ નિકાલની વ્યવસ્થા નથી. વિશ્વામિત્રીનું પાણી તો અહીંયા આવતું નથી. છતાં પણ વરસાદનું પાણી, ખાલી વરસાદ પડે ને તો પણ અહીંયા પાણી ભરાઈ જાય છે. એના માટે છેલ્લા આમ જોવા જઈએ તો 15 વર્ષથી પાણી ભરાઈ જાય છે. કારણ કે આજુબાજુનો વિસ્તારમાં જે વરસાદી કાંસ હતી એ પૂરી દેવામાં આવેલી છે અને ગટર લાઈનની કોઈ વ્યવસ્થા નથી. બરાબર છે. અને છેલ્લા આ મહિનામાં આઈ થિંક 3જી વખત આ પાણી ભરાયું છે. આગલી વખતે જ્યારે પૂરની સ્થિતિ સર્જાઈ હતી ત્યારે પિંકીબેન આવ્યા હતા. એમને પણ એમને ખુદ અહીંયા ચાલીને નિરીક્ષણ કર્યું હતું. એમને આશ્વાસન પણ આપ્યું હતું કે હવે ફરીવાર આ સમસ્યા સર્જાય નહીં. ત્યારબાદ એમને કોઈ આ વિસ્તારમાં કોઈ કામગીરી કરેલ નથી. ધારાસભ્ય કોઈ દેખાતા નથી, કોર્પોરેટર દેખાતા નથી. હવે તો એક જ વાત કે કોઈ અહીંયા વોટ માંગવા આવતા નહીં. આખા વડોદરામાં વરસાદ હતો ત્યારે પાણી નહોતું આવ્યું. જેવો વરસાદ બંધ થયો અને અમારે અંદરથી પાણી ખૂટ્યું છે. આજે જો કાલના અમે બધા કામ કરી રહ્યા છીએ, મોટર સતત ચાલુ રાખી છે 10 કલાકથી, તોય પાણી હજી ઉતરતું નથી. આમ ઠેઠ સુધી પાણી બધાના દુકાનોની અંદર, કોઈની સ્ટેશનરીની છે, કોઈની બીજી છે, લાઇટની છે, ઇલેક્ટ્રિકની છે, બીજી ખાણીપીણી રેસ્ટોરન્ટ છે, ઘણી બધી છે, બેંકની છે, વિડીયોગ્રાફર છે, બધા છે. છતાં બધાનું નુકસાન થયું છે. અડધો ફૂટ પાણી આજે ભરાઈ ગયું. તો એ છતાં સવારની મોટર ચાલે છે તો હવે ધીમે અત્યારે હાલ 1 વાગ્યો છે તો આટલું પાણી હજી છે. અને હવે તો મોટર બી નથી હોતી કેમ કે અહીંયા ઝાડ પડી છે. 25 તારીખનું ઝાડનું ફાયર બ્રિગેડવાળા કાપી અને જતા રહ્યા છે, પણ એનું જે
સારું કચરો જે કોઈ લેવા તો આવ્યું જ નથી, એટલે સડી ગયું છે. આમ તમે જુઓ સડી ગયું છે કે બધા જ પાંદડા આની અંદર ગયા અને મોટરે બ્લોક થઈ ગઈ છે.